હેલો સ્ટુડન્ટ્સ અત્યારે બહુ ખુશ છે ને, કારણ કે એમણે પ્રારંભિક તબક્કાની પહેલી સફળતા મેળવી લીધી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી એવા ધર્મેન્દ્ર પ્રધાનનું એમને રાજીનામું મળી ગયું છે. હું આને કોકરોચ જનતા પાર્ટીની જીત તરીકે નથી જોતો. હું આને વિદ્યાર્થીઓની એકતા, સ્ટુડન્ટ યુનિટીની જીત તરીકે જોઉં છું. કોકરોચ જનતા પાર્ટીના પોલિટિકલ એમ્બિશન્સ વિશે આપણે નથી જાણતા, અને મેં એ વિશે હંમેશા શંકા સેવી છે. આપણે નથી જાણતા કે ઓફિશિયલી પોતાની જાતને એક પોલિટિકલ પાર્ટી તરીકે રજીસ્ટર કરાવડાવશે કે નહીં, અને કદાચ કરાવડાવે તો એના પછી પણ એ શંકા સેવાનું આપણે ચાલુ રાખવું જોઈએ. કારણ કે ઘણી વખત કોઈક મુવમેન્ટ આવા બહુ મોટા મોટા સપના બતાવીને શરૂ થતી હોય છે, અને પછી જ્યારે લોકો પોલિટિકલ પાર્ટીમાં કન્વર્ટ થાય ને, તો બીજી પોલિટિકલ પાર્ટીઝની જેમ જ એ લોકો બિહેવ કરવા માંડે છે. પછી બીજી પાર્ટીઝના નવી પાર્ટી વચ્ચે કોઈ ફરક રહેતો નથી. એટલે જ્યાં સુધી એ લોકોનો પોલિટિકલ રોડમેપ ક્લિયર નથી થતો, ત્યાં સુધી આપણે એને શંકાની નજરે જોતા રહેવું જ પડે. પણ આ દરમિયાનમાં પહેલાં તો હું જણાવી દઉં કે હું 3-4 દિવસ લેઝર માટે ફેમિલી સાથે બહાર આવેલો હતો. પણ હું જોઉં છું કે જેવું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું, એના સમાચાર બહાર આવ્યા, વિદ્યાર્થીઓ નાચવા માંડ્યા. વિડીયોઝ જોયા, મેં રીલ્સ જોઈ કે જેમાં વિદ્યાર્થીઓ એટલા ઉત્સાહભેર નાચતા હોય, નવાઈ લાગે જાણીને. વિદ્યાર્થીઓની અંદર આટલો બધો અજંપો હશે. સારું થયું સરકાર આ સમજી, નહીં તો કદાચ એના બહુ દુષ્પરિણામ આપણે ભોગવવાના આવત. તો વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે અને આને માણી રહ્યા છે. આના પછી અમે જોઈએ છીએ કે અમારા ઉપર મેસેજીસ આવવા માંડ્યા. હું કોકરોચ જનતા પાર્ટીનો ક્યારે સમર્થક રહ્યો નથી, અને વાત મેં વારંવાર સ્પષ્ટ કરેલી છે, પણ હું વિદ્યાર્થીઓના પક્ષે હંમેશા ઊભો રહ્યો છું. તો મેસેજીસ અમને એવા પણ મળવા માંડ્યા કે જો વિદ્યાર્થીઓ આટલા ખુશ છે તો એમની ખુશીમાં તમારે પણ સહભાગી થવું જોઈએ. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમારે હજુ વધારે ભણવું છે, તો આપણા જે ઓનલાઈન કોર્સીસ છે, આપણા જે પુસ્તકો છે, એમાં એમને કોઈક ભેટ આપવામાં આવે. અને એટલે જ અમે નક્કી કર્યું કે એમને ભેટ આપીએ. આમ તો અત્યારે આપણે કોઈ ઓફર આપવાના આયોજનમાં નહોતા. આપણે સીધું જ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે જ ઓફર આપવાનું આયોજન હતું. પણ વિદ્યાર્થીઓની રિક્વેસ્ટને ધ્યાનમાં રાખીને ઈચ્છા થઈ કે વિદ્યાર્થીઓને ભેટ આપીએ. એમની આ જીત બદલ એમને એક મોટી ભેટ આપીએ. અને એટલે જ કદાચ અત્યાર સુધીના આપણા ઇતિહાસમાં ક્યારેય જાહેર ન કરી હોય એવડી મોટી ઓફર આજે આપણે મૂકી રહ્યા છીએ આપણા ઓનલાઈન કોર્सेसમાં. જેમને ક્યારેક કોઈકણે કોકરોચ કહ્યા હતા, હે ને, અને કોકરોચ હવે બહાર આવી ગયા છે અને સરકારના નાકે એ દમ કરી દીધો છે. હવે તો ઘણા છોકરાઓ પણ એવા છે કે જે પ્રાઉડલી, ગૌરવભેર પોતાને કોકરોચ ગણાવડાવતા હોય છે. તો એ કોકરોચિસ માટે, એ વિદ્યાર્થીઓ માટે આપણે ઓફર લાવી રહ્યા છીએ. ઓફર બહુ મોટી છે. તમારે જે ભણવું છે ભણો, અને બિલકુલ ઓછી કિંમતે, નજીવી કિંમતે ભણો. એટલું સારું ભણો કે ભવિષ્યમાં તમને કોઈ દબાવી ન શકે, તમારો અવાજ કોઈ દબાવી ન શકે, તમારા ઉપર દમન કરવાનું કોઈ વિચારી ન શકે. ક્લાસ 3ના આપણા જેટલા પણ કોર્सेस છે, જે પણ કોર્સ હોય, એ સિંગલ સબ્જેક્ટનો કોર્સ હોય કે કોઈ પછી કોમ્બો કોર્સ હોય કે જેમાં બધા સબ્જેક્ટ્સ કવર થતા હોય, કોઈ પણ ક્લાસ 3નો કોર્સ આપે લેવો છે, 3 મહિનાનો, 6 મહિનાનો, 12 મહિનાનો, કોઈ ફરક નથી પડતો. કિંમત રહેશે માત્ર 199 રૂપિયા. જીપીએસસીનો કોઈ પણ કોર્સ લેવો છે, ક્લાસ 1, 2નો, એસટીઆઈ, ડીવાયએસઓ, કોઈ પણ કોર્સ, સિંગલ સબ્જેક્ટ, મલ્ટિપલ સબ્જેક્ટ્સ કે પછી માસ્ટર કોર્સ, 3 મહિનાનો, 6 મહિનાનો કે 12 મહિનાનો, કોઈ ફરક નથી પડતો. જીપીએસસીના તમામ કોર્सेस માત્ર 999 રૂપિયામાં તમે લઈ શકશો. અને યુપીએસસીના કોર્सेस આ જ રીતે, સિંગલ સબ્જેક્ટના, મલ્ટિપલ સબ્જેક્ટ્સના કે પછી માસ્ટર કોર્સ, 3 મહિનાનો, 6 મહિનાનો કે 12 મહિનાનો, કોઈ ફરક નથી પડતો, માત્ર 1999 રૂપિયામાં. 199 રૂપિયા તમામ આપણા ક્લાસ 3ના કોર્सेसના પ્રાઇસ રહેશે. જીપીએસસીનો કોઈ પણ કોર્સ છે, માત્ર 999 રૂપિયા કિંમત રહેશે. અને યુપીએસસીનો કોઈ પણ કોર્સ છે, કિંમત રહેશે 1999 રૂપિયા. સાવ એટલે સાવ ઓછી કિંમત છે. અને આપણે ઈચ્છીએ છીએ કે ભારતનો આવો દરેક કોકરોચ, દરેક એ વિદ્યાર્થી કે જેને કોકરોચ કહેવામાં આવ્યો છે, બરાબર, એ એટલું બધું ભણે કે ફરીવાર એને આવા કોઈક શબ્દથી નવાજવાની કોઈ હિંમત ન કરે, બરાબર. વિદ્યાર્થી એટલો સશક્ત થાય, ભણી ગણીને એટલો સમૃદ્ધ થાય બૌદ્ધિક રીતે. આર્થિક સમૃદ્ધિ પછીની વાત છે, બૌદ્ધિક સમૃદ્ધિ પહેલી હોવી જોઈએ. એના માટે વિદ્યાર્થી એટલો મજબૂત થઈ જાય કે ભવિષ્યમાં એનું અપમાન કરવાની કોઈ હિંમત ન કરે. તો ક્લાસ 3ના તમામ કોર્सेस માત્ર 199 રૂપિયાની કિંમતે છે. જીપીએસસીનો કોઈ પણ કોર્સ માત્ર 999 રૂપિયા આપ લઈ શકશો. અને યુપીએસસીનો કોઈ પણ કોર્સ 1999 રૂપિયા આપ લઈ શકશો. અને હા, આપણા મોબાઈલ એપ્લિકેશનની અંદર જે બુક્સ આપણે સેલ કરીએ છીએ, વેચીએ છીએ, એની અંદર પણ આપણે ઓફર રાખેલી છે. જો તમે કોન્સ્ટિટ્યુશનની નોટ્સ લેવા માંગો તો એની કિંમત અત્યારે માત્ર હું પણ ભૂલી ગયો કિંમત, 130 કે 140ની આસપાસ છે. તમે એપ્લિકેશનમાં જશો તો જોઈ શકશો કે જેની કિંમત હજુ હમણાં સુધી આપણે 195 રૂપિયા રાખેલી હતી.
ઓલમોસ્ટ 50-60 રૂપિયા આપણે એમાં ઘટાડી દીધા છે. અને એ જ રીતે ઇકોનોમીની બુક કે જે બહુ મોટી છે, 700 રૂપિયાની MRP છે, અત્યારે તમે એને લગભગ 325 રૂપિયામાં ખરીદી શકશો. બહુ ઓછી કિંમત છે. લાવો મને નોટ્સની કિંમત કન્ફર્મ કરી જ લેવા દો, એટલે પછી કોઈ વિદ્યાર્થીના મગજમાં ડાઉટ ના રહે. એક મોબાઈલથી રેકોર્ડિંગ થાય છે. યસ, કોન્સ્ટિટ્યુશનની જે નોટ્સ છે એમાં આપણે ઓફર પ્રાઇસ રાખી છે 140 રૂપિયા, અને ઇકોનોમીની બુક માટે આપણે પ્રાઇસ રાખી છે 325 રૂપિયા. ભણો, ખૂબ ભણો. વ્યવસ્થાની અંદર બદલાવ આવે, રાતોરાત ના આવે પણ આવે. અને આ જ વિશ્વાસ સાથે હું છેલ્લા 15 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું. મારા માટે પણ એ સરળ હતું કે જે સરળ અને ટૂંકા રસ્તા હતા એ અપનાવું અને સફળતા ઝડપથી મેળવી લો. આર્થિક કમાણી ઘણી બધી કરી લઉં, પણ સિદ્ધાંતો સાથે ક્યારે સમાધાન કર્યું નથી અને કરીશ પણ નહીં. સિદ્ધાંતો જાળવી રાખવા, જો એ જાળવી રાખશો તો પરિણામ ચોક્કસથી મળશે, કે જેવું અત્યારે તમે વિદ્યાર્થીઓને એ પરિણામ મળ્યું છે. રસ્તા હોય, ટૂંકા હોય, સિદ્ધાંતો સાથે સમાધાન કરીને તો તાત્કાલિક બહુ બધા ફાયદા મળી જાય, પણ એનાથી તમારી ગરિમા ન જળવાય, આત્મસન્માન ન જળવાય. આત્મસન્માન સાથે જો જીવવું હોય તો એના માટે સમાધાનની પણ એક સીમા રાખવી પડે. અને આ વખતે ફરીવાર સાબિત થાય છે. અને હું ઈચ્છું છું કે આપણી સાથે જોડાઈને તૈયારી કરનારો દરેક વિદ્યાર્થી ભારતનું એક બહેતર ભવિષ્ય નક્કી કરે. બસ આવીને ભણી જાય અને પછી સરકારમાં જોડાયા પછી પૈસા કમાય, ભ્રષ્ટાચાર કરે, એવું નહીં. હું નસીબદાર છું એ બાબતે કે મને એવા વિદ્યાર્થીઓ મળ્યા છે કે જે આઈડિયોલોજીમાં માને છે, મારી સાથે જોડાય છે. અને ઉદાહરણો હમણાંથી એવા પણ તમે જોયા છે કે જ્યાં આપણા વિદ્યાર્થીઓ એમના જીવના જોખમે ફરજ નિભાવતા હોય છે. મતલબ કે કદાચ એમનો જીવ પણ આપી દેવો પડ્યો હોય તો એમણે આપી દીધો, પણ એ પોતાની ફરજ નથી ચૂક્યા. આવા વિદ્યાર્થીઓ મને મળે છે, અને એટલે જ તો આ વિશ્વાસ ટક્યો રહે છે કે બસ આ જ પદ્ધતિથી આપણે ચાલીશું, ક્યારે પાછા નહીં પડીએ. તો બસ હું ગુજરાતના દરેક વિદ્યાર્થીને આહ્વાન કરીશ કે જાગો અને પોતાના હક માટે લડો, પણ એના માટે પહેલાં શિક્ષણ સારું મેળવો. બૌદ્ધિક ક્ષમતા તમારી સારી હશે તો જ તમારા સિદ્ધાંતોની કદર થશે, તો જ તમે જે બોલશે કોઈ સાંભળશે. એમને તમે રસ્તા ઉપર આવીને ગમે તે બોલશો એમ કોઈ નહીં સાંભળે. તમે કોઈકની સાથે ચર્ચામાં ઉતરી શકતા હોવા જોઈએ, સામેવાળાને એ ચર્ચામાં પાડી શકતા હોવા જોઈએ, હરાવી શકતા હોવા જોઈએ. જ્યારે એ સ્તર ઉપર આપણે તૈયારી કરીશું ને ત્યારે એ આપણી ખરી જીત હશે. તો ફરી એકવાર તમને ખૂબ ખૂબ અભિનંદન કે શૈક્ષણિક સુધારના ક્ષેત્રમાં આપણે જે આગળ વધવું હતું એમાં પહેલી સફળતા તમે હાંસલ કરી ચૂક્યા છો, અને હજુ આગળ ઘણી બધી સફળતાઓ આવી મળશે. શિક્ષણ વ્યવસ્થાને આપણે ધરમૂળથી બદલીશું એ વિશ્વાસ આપણે જાળવી રાખીએ. પોલિટિકલ બાબતોમાં પડવું નહીં, આપણા જે મુખ્ય ઉદ્દેશો છે એને વળગી રહેવું. કોઈ પાર્ટી સાથે જોડાયા વગર પણ તમે વ્યવસ્થાની અંદર સુધારની માંગ કરી શકો, એ હંમેશા યાદ રાખવું. અને આ વખતે વિદ્યાર્થીઓ વાસ્તવમાં એ જ કર્યું છે. પાર્ટી પોલિટિક્સથી દૂર રહેવું, બરાબર. જે રિયલ જેન્યુઅન ડિમાન્ડ છે એની જ સાથે સરકારની સામે ઉતરવું, એમને નહીં, બરાબર છે. દેટ્સ ઇટ. આ સિવાય ઓફરને લગતી કોઈ પણ બીજી આપને તકલીફ હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરી શકો, દેટ ઇઝ 8469743567. હજુ પણ બીજું કંઈક હશે તો આવીશ, આ રીતે વિડીયો બનાવીશ. લેઝરનો ટાઈમ છે, બટ સ્ટીલ આઈ વુડ લાઇક ટુ કનેક્ટ વિથ યુ. આવીશ અને તમારી સાથે વાતો કરીશ. દેટ્સ ઓલ. થેન્ક યુ.